ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા આવનારા 48 કલાકમાં જેલ બહાર આવી જશે અને લગભગ ચેતર વસાવાના જામીન છે તે આગામી 48 કલાકમાં થઈ જશે। 48 કલાકમાં લગભગ ચેતર વસાવાનું જેલ બહાર આવવું નક્કી છે કે 48 કલાકમાં આપનું લીગલ ટીમ છે તે એવું તો શું કરશે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા આવનારા 48 કલાકમાં જેલ બહાર આવી જશે અને લગભગ ચેતર વસાવાના જામીન છે તે આગામી 48 કલાકમાં થઈ જશે। આ હું એટલા માટે કહી રહ્યો છું કે આજે હાઈકોર્ટની અંદર ચેતર વસાવાના વકીલોએ ધારદાર દલીલો કરી છે। આજે તો કોર્ટની અંદર ચેતર વસાવાના જામીન અરજી મંજૂર નથી થયા, પરંતુ આગામી 48 કલાક બાદ એટલે કે આગામી જે સુનાવણી છે તે 7 ઓગસ્ટના રોજ થશે, એટલે કે 48 કલાકમાં લગભગ ચેતર વસાવાનું જેલ બહાર આવવું નક્કી છે અને આજે તેના વિશે જ આપણે વિગતવાર વાત કરવી છે કે 48 કલાકમાં આપનું લીગલ ટીમ છે તે એવું તો શું કરશે। ચેતર વસાવાના વકીલ, ચેતર વસાવાના સમર્થકો, આમ આદમી પાર્ટીના નેતાઓ હવે શું તૈયારી કરશે કે આવનારી 7 તારીખના રોજ ચેતર વસાવાના જામીન અરજી મંજૂર થઈ જાય। આજે તેની જ આપણે વિગતવાર વાત કરવી છે। ડેડિયાપાડાના લડાયક ધારાસભ્ય અને આદિવાસી વિસ્તારમાં એક યુવા ઉભરતો ચહેરો ચેતર વસાવા 2023માં એક વનકર્મીને પોતાના ઘરે બોલાવીને માર મારે છે અને તે વનકર્મીને માર મારવાના કેસને લઈને આજથી 1.5 મહિના પહેલા નર્મદા સેશન કોર્ટ ચેતર વસાવા સહિત તેમના પત્ની શકુંતલા વસાવા અને તેમના 9 સાથીઓ હતા તેમને 7 વર્ષની સજા સંભળાવે છે। 7 વર્ષની સજા સંભળાવ્યા બાદ ચેતર વસાવાનું એ ધારાસભ્ય પદ છે તે પણ જોખમમાં આવી જાય છે, પરંતુ હજુ સુધી તેમનું ધારાસભ્ય પદ યથાવત છે। ચેતર વસાવાનો એ વધતો જુવાળ અને વધતી લોકપ્રિયતાને લઈને આદિવાસી સમાજમાં પણ રોષ ફાટી નીકળ્યો કે ચેતર વસાવા એ જલ્દીથી જેલ બહાર આવે, ચેતર વસાવાનું ધારાસભ્ય પદ રદ ના થાય। અનેક સમર્થકોએ એ સભાઓ છે તે ડેડિયાપાડાની અંદર ગુંજવી, આદિવાસી વિસ્તારની અંદર ગુંજવી, આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં પહોંચ્યા, વિપક્ષના પણ જે ધારાસભ્ય છે એટલે કે અનંત પટેલ છે તેઓએ પણ ડેડિયાપાડાની અંદર એ પોતાની સભા ગજવી। આ બધું થયા પછી 6 લોકોના જામીન છે તે મંજૂર કરી દેવામાં આવ્યા। 22 જુલાઈના રોજ ચેતર વસાવાના પત્ની શકુંતલા વસાવાના પણ જામીન મંજૂર થઈ ગયા, પરંતુ સવાલ એ હતો કે આમ આદમી પાર્ટીના લડાયક ધારાસભ્ય ચેતર વસાવા ક્યારે જેલ બહાર આવશે। ત્યારબાદ વધુ એક સુનાવણી હાથ ધરવામાં આવી। હાઈકોર્ટે એ 5 ઓગસ્ટ એ તારીખ આપી હતી કે 5 ઓગસ્ટે ફરી એક વખત સુનાવણી થશે। આપની લીગલ ટીમ છે તે નર્મદા સેશન કોર્ટના ચુકાદા ઉપર સ્ટે લાવવા માટે હાઈકોર્ટના શરણે જાય છે અને હાઈકોર્ટ આખો એક કેસ સાંભળે છે। આજે 5 ઓગસ્ટ હતી ને 5 ઓગસ્ટના રોજ 2 કલાક સુધી આમ આદમી પાર્ટીની લીગલ ટીમ ચેતર વસાવાના એ વ્યક્તિગત વકીલો છે એ તમામ જે વકીલો છે તેમણે ધારદાર દલીલો કરી, પરંતુ એ ધારદાર દલીલો બાદ સરકારી વકીલની દલીલો હજુ સુધી સાંભળવામાં નથી આવી, એટલે કોર્ટે નવી તારીખ 7 ઓગસ્ટ એ જાહેર કરી દીધી છે। આવનારી 7 ઓગસ્ટે ફરી એક વખત ચેતર વસાવાના જામીન અરજી અંગે સુનાવણી થશે અને આ વખતે સરકારી વકીલ પણ એ ધારદાર દલીલ કરશે, પરંતુ જે રીતે આજે ચેતર વસાવાના વકીલોએ દલીલો કરી છે, ચેતર વસાવાની એ લીગલ ટીમ છે, આમ આદમી પાર્ટીની લીગલ ટીમ છે, તેમણે જે પ્રકારે દલીલ કરી છે, ચેતર વસાવાનો પક્ષ હાઈકોર્ટની અંદર મૂક્યો છે, આ બધું જોતા એવું લાગી રહ્યું છે કે આગામી 48 કલાકમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આદિવાસી સમાજનો એ ઉભરતો યુવા ચહેરો છે તે ચેતર વસાવા જેલ બહાર ચોક્કસથી આવી જશે। આ પહેલા પણ ચેતર વસાવા 90 દિવસનો જેલવાસ ભોગવી ચૂક્યા છે, પરંતુ આ વખતે તેમનું ધારાસભ્ય પદ જોખમમાં છે, એટલે કે ચેતર વસાવાના જામીન અરજી અંગે સૌથી વધુ લોકો છે તેને જાણવામાં પણ રસ છે કે જો ચેતર વસાવાનો જેલવાસ યથાવત રહેશે તો પછી ચેતર વસાવાને પોતાનું ધારાસભ્ય પદ ગુમાવવું પડશે કે નહીં। અને લોકોને મનમાં બીજો સવાલ એ પણ છે કે જો ચેતર વસાવાનું ધારાસભ્ય પદ નથી જતું તો પછી તેમનો રસ્તો ક્યાંક ઝાડુથી કમળ તરફ જઈ રહ્યો છે કે કેમ। આવા અનેક સવાલો લોકોના મનમાં છે, પરંતુ અત્યારે તો તેમના સમર્થકો, આમ આદમી પાર્ટીના નેતાઓ, આમ આદમી પાર્ટીની લીગલ ટીમ, ચેતર વસાવાના વકીલ, ચેતર વસાવાના જે જેલમાંથી છૂટેલા પત્ની છે શકુંતલા વસાવા, તેઓ પણ જાહેર મંચ ઉપરથી ગર્જના કરી રહ્યા છે
કે આદિવાસી શેર ચૈતર વસાવા છે તે હંમેશા આદિવાસી માટે લડતા આવ્યા છે અને લડવાના છે. જેલમાંથી પણ જે પણ ચૈતર વસાવાનો સંદેશો હતો તેમના પત્નીએ આદિવાસી વિસ્તાર સુધી પહોંચાડ્યો છે. અને ફરી એક વખત આદિવાસી વિસ્તારમાં એક જુવાળ ઊભો થયો છે કે ચૈતર વસાવા જલ્દીથી જેલ બહાર આવે. ક્યાંક ને ક્યાંક સરકાર ઉપર પણ પ્રેશર હશે કે ચૈતર વસાવાને જલ્દીથી જેલ બહાર લાવવામાં આવે. એટલી જનસભાઓ થઈ, સમર્થકમાં એ રેલીઓ નીકળી, તેમ છતાં હજુ સુધી ચૈતર વસાવા જેલની અંદર છે. આગામી 7 ઓગસ્ટે ખૂબ મહત્વની તારીખ એ દક્ષિણ ગુજરાતની રાજનીતિ માટે બની જવાની છે. આવનારી 2027ની ચૂંટણી માટે અતિ મહત્વની બની જવાની છે. કારણ કે ચૈતર વસાવા એ જો જેલની અંદર રહેશે તો પછી તેમના ધારાસભ્ય પદનું શું થશે, અને જો પછી ધારાસભ્ય પદ નથી જતું તો 2027ની ચૂંટણી ચૈતર વસાવા ઝાડુ છોડીને કમળના નિશાન પણ લડશે કે કેમ? આવા અનેક સવાલો છે. તમારું ચૈતર વસાવાના જામીન અરજી અંગે શું માનવું છે? અમારા ડિજિટલ સેક્શનના કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અને હા, તમે હજુ સુધી અમારી ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. આટલો જ પ્રેમ આપતા રહેજો. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.